ઉગમેશ્વર સાહેબ સોનલ માતની ભવતારણ ભોજલ પીર શ્રી વાલિકાંતા માતની ભક્તોના ભેરુ દાદા રામદેવજી મહારાજની સત્ય સનાતન ધર્મ की उगम फौजनी सबके मात पिता ने ओम नमः पार्वती पति हर हर महादेव। तो गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर्देवो महेश्वर गुरुर साक्षात् परम ब्रह्म तस्मैव श्री गुरुवे नमः। तो गुरु गमेश्वर गुरु बाणेश्वर गुरुर्देवो कबीर साहेब गुरुर साक्षात् भोजलेश्वर देवा तस्मैव श्री गुरुवे नमः। तो खंड मंडलाकारं व्याप्तमयेन सचराचरं तत्पदं दर्शितमयेन तस्मैव श्री गुरुवे नमः। तो त्वमेव माता च पिता त्वमेव बंधु सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव। गुरु आत्मा गुरु परमात्मा गुरु प्रगट रूप कीर्तार दास भरतना स्वामी भोजल प्रभु निराधार नाधार। ये पाखू ए आवीने ए ओळ लागी रे उडवा पाखू आवीने संगे विसर्जन थया संगमा विसर्जन थया
સરોવર સંગમાં પરવર થયા રે ઝૂલતા સરોવર સંગમાં પરવર થયા રે ઝૂલતા ગુરુજીના ચરણોમાં અંબારામ થયો એને સદગુરુજીનું થયો એને સાચા સદગુરુજીનો રે સંગ ગુરુજી મારી ગોરીએ પાંખો આવીને લાગી છે થયો હે ગુરુજી રવિ ઉગતા હે વસી વેદોને એવારે દરિયામાં હમેશ નાતા मन मेरा तेरा क्यों रहता मन मेरा तेरा क्यों रहता हे दिल दरियाમાં હંમેશા मन मेरा तेरा क्यों रहता मन मेरा तेरा क्यों रहता श्याम नामो सब छोड़िए राम नामो सब छोड़िए साधु राधा सरावता कई युग वया मुआ बापो रोता सरावता कोटि युग वया मुआ पक्षी मुख नहीं जोता भाई मुआ पक्षी मुख नहीं जोता आया पुरुष ने आदर देता आया पुरुष ने आदर देता हुआ बापू हुआ बापू रोता
બહુ નવાવે ઇંગારે જઈ ગોતા ભાઈ ઇંગારે જઈ ગોતા ખાય પીલે મારે ખાસલે થોડો માલ મૂર્ખાની ખોટા ભાઈ થોડો માલ મૂર્ખાની ખોટા સાયા છોડીને આકાશ પરખ્યું જોતા ભાઈ આકાશ પરખ્યું જોતા એ હંસ ભાવા કબૂના દેખતા બગલા સાથે ખાઈ ગોતા ભાઈ અગલા ચારે ખાય ગોતા પરદિયા છે સ્નેહ કરતા ખોટી નજરે જોતા ભાઈ ખોટી નજરે જોતા પતિવ્રતા ઘેરનાર પદ્મની ગુણગા છે મન ક્યું મોતા ભાઈ ગુણગા છે મન ક્યું મોતા કરી લે બંદગી સાતા સાહેબની અમર રહે તેરા તોતા ભાઈ અમર રહે તેરા તોતા એક રહે રવિ રામ ગુરુ ભારત સાથે દિલ દરિયામાં મન મેલા તેરા ક્યું રહેતા મન મેલા તેરા ક્યું રહેતા રામ નામ આપણા મહાપુરુષોના મતે થોડો આપણે વિચાર કરી થોડો ઊંડો તો આપણા સંતોનો શાસ્ત્રો મનુષ્ય દેહનો અધડક મહિમા ગાય જેના આપણે હીરા માણકની ખાણ કીધી રત્ન ચિંતામણી દેહ આપણને પ્રાપ્ત થયો અમૂલક આની કિંમત બજારમાં ના થાય આ કોઈ કોમર્શિયલ વસ્તુ નથી આ મનુષ્ય કઈ હિસાબ કિતાબમાં આવવાનો હિસાબ કિતાબ પરમાત્માની અપ્રતિમ ભેટ કહેવાય અમૂલક જ્યારે એમ કહેવાય કે પરમાત્મા બહુ રાજી થાય જીવ ઉપર બહુ કરુણા કરે ત્યારે આ સકેડામાંથી બહાર કાઢવા માટે મનુષ્યનો દેહ આપો લક્ષ રાશિ છૂટવા માટે મનુષ્ય દેહ હરી આપે મનુષ્ય દેહ પરમાત્મા આપો આમ જગતની દ્રષ્ટિએ જોઈ તો કર્મના જ્યારે લેવલ પૂરા થાય હરખા થાય પાપ અને પુણ્યના પલ્લા બે ભેગા થાય આમ હરખા માપો માપ થાય તારા મનુષ્ય મળે
અને કર્મના ભોગે આપણી કાયા બંધાણી અને કર્મથી જ કપાય. પણ આમાં સહેજ સમજણ હોય ગુરુદેવની તો સહેજે પાર પડી જવાય. આમાં પાર પડવું હોય તો ગુરુ ગમ જોઈ. દૂધ તો બધાને મળ્યું પણ મેળવણ જે મફતમાં મળે એ આપણે કોઈ દી ધ્યાન દીધું નથી. અને જ્યાં થાકી જઈએ, હારી જઈએ, જીવન આખું ખુવાર કરી નાખી, ત્યાં આપણે ડોટો દઈ રહે. જ્યાં આપણો ઉગારો નથી, ઉધાર નથી. ટુકાણમાં બધા સંતો, બધા શાસ્ત્રો ગુરુના ચરણ તરફ અંગુલી નિર્દેશ કરો. જો આપણે શાંતિ જોતી હોય, આનંદ જોતો હોય, મોક્ષ જોતો હોય, બધાય કર્મમાં બંધનમાંથી છૂટવું હોય, બધાય ઋણમાંથી છૂટવું હોય, તો જ્ઞાની ગુરુનો લક્ષ્ય લેવો જોઈએ. એવા ભગવાને ગીતામાં કીધું, હે અર્જુન, હે ઉદ્ધવ, જો આ કર્મના બંધનમાંથી છૂટવું હોય ને તો કઈ જ્ઞાની ગુરુનો લક્ષ્ય લેવો જોઈએ બનાવવા. એટલે ગુરુના ઘણા પ્રકાર છે મારા બાપ. કબીર સાહેબે 7 પ્રકારના કીધા, મુખ્ય 3 પ્રકાર કીધા. 3 પ્રકારમાં તો એક એવા ગુરુ કે પથ્થર જેવા, એ દરેકને ખબર પડે પથ્થર ડૂબી જાય ને આપણને ડૂબાડે. હા ઠીક છે, રામના નામે પથરાય તરહ, પણ પથ્થર તારે નહીં ઠોકો. એ તો નામથી તરે ને પથ્થર. એટલે પથ્થર જેવા ગુરુ તારે નહીં ઠોકો. એ ડૂબતા હોય આપણને શું તારે. બીજા ગુરુ કાગળ જેવા, હોળી જેવા. કાગળની હોળી તરતી દેખાય, પણ જ્યાં માયાનું પાણી ભરાય ને એટલે એ હોળી માં ડૂબી જાય. એ કઈ કિનારે ના પહોંચડે પથ્થર. ત્રીજા ગુરુ લાકડાના, કાંઠના ગુરુ. અને એનો મહિમા તો એટલો કીધો કે જેસલ જેવા, વાલિયા જેવા, ગુણિકા ના કર્મ કરવા વાળી, એવા ખીલા, એવા લાકડા જેવા ગુરુને લાગી ગયા. એ હમા કે લાખા જેવા એવા લાગી ગયા દો કર્મના કાંઠા. એ હમા કિનારે પહોંચી ગયા લોઢા જેવા દો. એટલે મારા ગુરુની ખાસ જરૂર છે. ઘણા આપણને એમ થાય કે અમે ગુરુની શું જરૂર છે. એટલે ઘરમાં લોટ વગર હાલતું નથી, ઓટલા વગર હાલતું નથી, ઘર વગર હાલતું નથી, વ્યવહાર વગર હાલતું નથી, હગા વગર હાલતું નથી, વાલા વગર હાલતું નથી. અને આ તો બધા કર્મના બંધન. પણ ગુરુ વગર હલવી લે, કારણ કે ગુરુ વગર તો માલિક, કારણ કે આપણે નક્કી કરી 84 જવું સંકેડામાં તો જગત આખું આંધળાનું છે. લાભુ દાદા કહેતા કે ગુરુ બિન ઓર કશું જો ઢૂંઢતે. આ જગતમાં જો ગુરુ વગર બીજું કંઈક વધી રહ્યા હો, તમે બીજું તો તમારા કર્મના આધારે જ મળ્યું હોય. તમે ગોતો દોડા દોડી કરો, એમાંથી ફારફેર થવાનો નથી. તમારું આયુષ્ય નક્કી હ. તમને જે મળવાનું સુખ દુઃખ, જે વ્યવહાર, જે સંબંધો, એ તમારા પ્રારબ્ધનો વસાત તમને છૂટેલા તેલ જેવા. એમાં કોઈથી ફેરફાર ના કરે. ભગવાન પણ ફેરફાર ના કરી. પાછળ વાળા તમે કાં તો આગળ જતા રહ્યો કે વાત. કર્મના બંધનમાંથી ભગવાન કે હું પણ છોડાઈ શકતો. કર્મના ઋણમાંથી છોડવા માટે સદગુરુની જરૂર છે. ગુરુની જરૂર છે. પહેલા ગુરુ માત પિતા આપણા, જેને આપણને આ દેહ આપ્યો. માત પિતાના રજબુંદમાંથી આપણી કાયા કરે. એનો ઘણો ઉપકાર. દરેક મહાપુરુષોએ આપણને ભલામણ કરી. ભલામણ કે જો તારા મા બાપનો નહીં થાય, તમારું ક્યાંથી થાય? અમે તો ચોખ્ખું કહી, રોકડું કહી. જો તમે તમારા મા બાપના ના થયા, આ દીકરીઓ જો તમારા ધણીની ના થઈ, તો અમારા આગળ આવીને શું કરશો તમે? ખોટા લાડવા ખાવા આવો. આપણે જયતી બાપા કહેતા, જો રહેણી ના પાડવી નકરી કેણી કર્યા કરીને માથે ગુરુ મળ્યા, ઉપર ભાર વધાર્યો, ગુરુ ગુરુ કરી વળી છૂટો છેડો લીધો. ગુરુના ઘરમાં આવું તો ઘરેથી રહેણી ચાલુ, રહેણી પાડવી પડશે ઘરેથી. પેલા ઉગારામ બાપા કહેતા ઘર સુધી, પછી તમારો વ્યવહાર શુદ્ધ હોય, પછી તમને ગુરુનું જે જ્ઞાન આપ્યું જ્ઞાન શુદ્ધ હોવું જોઈએ. જ્ઞાન મેં ભેળસેળ થઈ ગઈ. મતલબી જ્ઞાન, બધા બગલમાં રોટલા રાખીને જ્ઞાનની વાતો ઘણી જગ્યાએ આપણી.
એનું તરફાણું ભરવા હતા તમને આમ કરો ને તેવા અવરા કાન પકડા એવા એ ગુરુવા લોકો કરાય. એટલે મારા ભાવ તો કર્મના કરજમાંથી છોડાવનાર ગુરુની જરૂર, રણછોડ રાય ગુરુની જરૂર છે મારા. રણછોડ જે ઋણમાંથી છોડાવે, રણછોડ એ સદગુરુ મળી જાય તો કામ થાય. એટલા બીજા ગુરુ આપણે પેલી સુયાણીજીને આપણો દેહ ચોખ્ખો કર્યો હતો, દેહ ચોખ્ખો કર્યો. કારણ કે એમાં પડ્યા હતા ને, હામું જોવાય એવા નતા, હામું જોવાય એવા નતા. એટલું બધું વરમાં હતા માતાની વરમાંથી. હવે હુયાણીનો પાર માનો કે ને આ વરમાંથી તો કાઢ્યા. હુયાણીએ માની વરમાંથી કાઢી નાખ્યા આપણે, પણ માયાની વરમાંથી ને હારવું તો પાછા ગુરુની જરૂર હોય. માયાની વારમાંથી કોઈને નીકળ્યા, રાવણ ને કૌરવો ને કંસ બધા માયામાં જ ઘૂંટાણા, બધા આ વારમાંથી કોઈ નીકળી શકે એમ. એ ગુરુની જરૂર, એવા ગુરુની જરૂર. ત્રીજા નંબરના ગુરુ આ વડીલો કહેવાય. આપણા વડીલો જેને આપણને હાલતા ચાલતા બોલતા બધું શીખવાડી, પડી ગયા તા આંગળી આપી ઊભા કર્યા. ચોથા ત્રીજા ગુરુ આપણા ફૈબા ગોર મહારાજજીને નામ આલ્યું દેહનું. કાન્યો માન્યો સગનો મગનો મટાડી એક નામ આલ્યું, ચક્કો બક્કો મટાડી એક નામ આપ્યું આપણને દેહનું. એ નામથી આપણે ઓળખાય. 25, 50, 100 વર્ષ જેમ દુકાનનું બોર્ડ હોય ને એમાં બોર્ડ છે એક આપણું કરમ. એ કર્મ કરવા માટે નામ છે, એ કઈ ધર્મનું નામ નથી હો. તમે કાનવના નામ રાખો, માનો રાખો, શિવો રાખો, દીવો રાખો, આ બધા કર્મના નામ છે પાટિયા. પરમાત્માનું નામ તો કોઈ ગુરુ પાસે જ ખબર પડે. એ મોઢે બોલવાનો વિષય નથી પરમાત્માનું નામ. એ તો શ્રુતાના ધ્યાનમાં એ પોતે પોતાનો જે ઉચ્ચાર કરી રહ્યું એ નામ પરમાત્મા, એ દરેકના શ્વાસામાં રહેલું ટૂંકમાં. ચોથા ગુરુ વડીલો નિશાનના ગુરુ કહેવાય. એને એ અક્ષર જ્ઞાન આપ્યું. પાંચમા ધર્મ ગુરુ આપણે વાર તહેવારે આંગળીની ભગવાન તરફ વાર બધા એમાં લક્ષ્યાર્થ આપ્યા. જન્મથી માંડી મૃત્યુ સુધી આપણનો લક્ષ્ય બતાવ્યા. જે ધર્મ ગુરુએ લક્ષ્ય બતાવ્યા. તમને અંગુલી નિર્દેશ કરે, હજુ ચેત, હજુ ચેત. જન્મથી 60ના દાડાથી ચાલુ કર્યું. એ ધર્મ ગુરુએ પછી આપણને દેવી દેવતા, આ પીર પેગમ્બર, માત પિતા, આ બધો મહિમા જાળવી રાખ્યો હોય. ભગવાન સ એવું જાળવી રાખ્યું તો એ ધર્મ ગુરુનો મહિમા મોટો એને માનવા. છઠ્ઠા ગુરુ સંતો, અનુભવી પુરુષો. એના સત્સંગ કરવો એ અનુભવી પુરુષો. અને એ ગુરુ આપણને આવ નજીક લઈ જાય. જે બધે રહેલા ભગવાન તમારામાં છે, એ સાચા સંતોના સંગ કરો ખબર પડે કે બધે રહેલો ભગવાન એ તમારામાં છે. આત્મ સ્વરૂપે આત્મા છે ને એ પરમાત્મા. એ સંતોના સત્સંગમાં જાઓ તો નક્કી થાય કે હારો બધે રહેલો ભગવાન. અને નક્કી કરાવે કે ભગવાન જડ ના હોય, ચેતન હોય. ભગવાન જડ ના, ભગવાન કરતા છે, આપણે અકર્તા છીએ. ભગવાન તો કરતા પુરુષ છે. એવો પુરુષ ઓળખાય છે કે જેના આધારે બધું હાલી ગયું. અને એવા સદગુરુ છેલ્લા હાથમાં ગુરુ મળે એ આત્મ સ્વરૂપની ઓળખાણ કરાવો, ખાલી વાતો ના કરો. જો એ તમે વિધિવતીનો અધિકાર લ્યો, શરણે જાઓ, તન મન ધન અર્પણ કરી, ચોથું શીશ મૂકવાનું. ઘણા તન આપવા તૈયાર છે. ઘણા ગુરુના ઘરે કે અમે રહી જઈ, બાપા ભલામણ કરે કે અમારું કયો ને અહીંયા રહી ગયા, ગોરધન બાપાને રહી, જયંતિ બાપાને રહી, કોઈ કે ભોનડા જતા રહી સેવા કરવા, કોઈ કે પરબે જતા રહી, કોઈ કે પીપળી જતા રહી. બધા એવા હોય ઘરે હક ના લેવા દેતા. ક્યાં દે આપણે બીજું? એના માટે ગુરુ નથી કર્યા. હા, તનની સેવા એટલે ગુરુના સન્મુખ લઈ જવું, શરીરથી જવું. કારણ કે શરીર વગર સીધું જોડાણ થતું નથી. આપણે મનથી માની પણ મનમાં આરો પ્રવાહ એટલો બધો ચૌટલો ખોદીનો. એટલે ગુરુની મૂર્તિનું ધ્યાન દ્રઢ થતું નથી. એટલે પહેલો તો પ્રત્યક્ષ ગુરુનો, સન્મુખ ગુરુનો, એ શ્રીમુખીનો સત્સંગ કરવાની જરૂર છે. તો મનના અંદર સબી સપાય એવું ગુરુની. આપણે ગમે એકડો ઘોંટ ઘોંટ કરી તો ઘાટો થાય.
આ સત્સંગ એટલા માટે વારંવાર આપણે આ તિથિ તહેવારો બીજ કરો, આઠમ કરો, 11 કરો, એ ગુરુની સન્મુખ ચમ થવાનું કે ગુરુ વાલા લાગવા જોઈએ, ગુરુ ગમવા જોઈએ, કાળા ધોરા મટવા જોઈએ. આપણે મૂર્તિ લાવીએ તો કારકામાને માનતા હોય, કારકામાને ગમતા ને કે જીભ લાંબી હોય ને કાળું શરીર ને જેવું આપણને હોય. અમુક છોકરા બીજા એવી માતાજીની મૂર્તિ હોય તોય એ ગમા બાવા વાળી ટુકાણમાં રણછોડરાયની મૂર્તિ આપણને ગમા. જે આરાધ્ય માન્યા એની મૂર્તિ ગમા. તો આ તો ચેતન ગુરુની મૂર્તિ, ભગવાનની બનાવેલી. પેલી તો ગમે કરોડની મૂર્તિ બનાવો, પણ એ તો આપણી મનુષ્યની બનાવેલી અને કલ્પિત મૂર્તિ ગુણની મૂર્તિ. ચલો ગુણ છે એમાં, ગુણની બધી બતાવી હોય, પણ ઘણાની ગુણની પરખ નહીં કરતા. મૂર્તિ જેવી દેખાય કે આ બે ઉભો હમણાં બોલે એવી, પણ બોલે એ તારામ બોલે. એટલે આવા જ્ઞાની ગુરુના સત્સંગમાં જાઓ. સંતોએ આપણા સીધી લીટીના ગુરુ, કારણ કે હાવ નચકલાય. હાથમાં ગુરુ મળી જાય એ ઘટમાં આત્માની ઓળખાણ કરાવો. અને પછી ગુરુની જરૂર નહીં, એ ગુરુ તમને અંદર મળે. હાથમાં ગુરુ રે ને અંદર મળે, અંદર. પેલા બધા 100 ગુરુ 1200 એ એકરૂપ નહીં થાય, કારણ કે જગતમાં ગુરુ હો અને આ તો ઘટમાં ગુરુ છે, હાથમાં ગુરુ સદગુરુ. એ નામ ઓળખાય દે, નામ છે અખંડ ગુરુ, અખંડ ગુરુ. એટલે અહીં ગુરુનો મહિમા કહેતા કે કેવા ગુરુ ગોતી, ઈયળને કેવા ગુરુ મળી ગયા કે પાંખો આવીને ઈયળ લાગી ઉડવા. છો ઉપર ઉઠીને પાંખ આવે એટલે ઉડ્ડયન માર્ગ મળ્યો પ્રાપ્ત થાય. જે જમીનનું હતું જે જીવ એ આકાશમાં ઉડતો થઈ ગયો, પાંખો હોય ટપમાં. તો આકાશમાં શું હોય? શબ્દમાં, શબ્દને પોતાનું સ્વરૂપ માને એવા ગુરુ મળી ગયા. આમ તો થોડી કિંમત ઝૂકતી હોય. ઈયળ અને ભમરીનો જે દાખલો કુદરતની એક સૃષ્ટિમાં દેખાય એવી વાત, આ કોઈ કલ્પિત વાત નહીં, પણ જે કુદરતી મહારાજની સૃષ્ટિમાં આ વસ્તુ બનેલી. જેવી કે ઈયળને ભમરી ડંખ મારે, પછી જે ઈયળ આમ આખી પાછી ગોંગળું વળી બેહી જાય, તરવરાટ ના દેખાય, એને ભમરી ઉપાડતી નથી. પણ જે તરવરાટ જે ઈયળમાં લાગ્યો હોય વેદના, એને એ ભમરી એના ઘરમાં લઈ પૂરી દે. થોડોક મુખ બાકી રાખ એટલે એ ભમરીનો ગુંજા, એને ચિંતવન જ ભમરીનું થઈ ગયું. એને પછી બીજું જગતનું થઈ ગયું, કારણ કે પૂરાઈ જાય. અહીંયા પછી એના હગાનો વાલાનું બધું છૂટી ગયું, ઘરમાં જ પૂરાઈ જાય. ગુરુના ઘરમાં પૂરાઈ જાય એટલે ગુરુનું ચિંતવન રહે, બીજું રહે ભમરીનું. ઈયળ મટીને ભમરી થઈ ગઈ. તો આપણને જે ગુરુએ જે આ નામનું જે સ્મરણ આપ્યું એ ભક્તિ ટૂંકમાં. આનાથી મોટી કોઈ ભક્તિ નથી. બીજી 9 ભક્તિ હોય અને આ 10મી ભક્તિ ગુરુ ભક્તિ હોય. જે તમે શ્વાસોશ્વાસે સ્મરણ કરો નામનું, એ ગુરુની ભક્તિ અને 10મી ભક્તિ. 9 ધામાં નથી નેવડો 10 ધામાં 9 ભક્તિ સુધી ફળ આપો, આપણને પાત્રતા બને. આપણે તૈયારી ટૂંકમાં, આપણે કોઈ પણ વસ્તુને તૈયાર કરવી પડે ને. ખરું ના થાય પણ ખરું થવાની તૈયારી. 9 ધાના પુષ્પો લઈ સાધક 10મા ગુરુના શરણે જાય, તારા ગુરુગમ ભેદ પ્રગટીએ જાણી જાય. જે કટમાં પડ્યો ભેદ આપણા, અને એ ભક્તિનો ભેદ જાણીને તો બાણ બાપો કે હું લવાણો મટ્યો, નકર નાતી જાતિમાં લવાણો હતો. ભેદ મળ્યો ભક્તિ તણો, તેથી હું ભગત કહેવાણો, નકર ત્યાં સુધી હું હતો તમારી ઘોડે નાત્ય લવાણો. આ જગતમાં નાતી જાતિ હે ને એની કર્મ, એ લવાણો કે કેટલાય લવાણા કુટાળો નહીં. સાચું બોલ્યો આ ભાણ બાપો કે ભક્તિ ભેદ જડ્યો ભક્તિ તણો, તેથી હું ભગત કહેવાણો, નહીં તને હું હતો ત્યાં સુધી નાતીએ લવાણો. પણ જેની દશા સુરતા નાભી નિશાને રે, એનો થડકે નહીં.
દશા મટી દેહ તણી તેથી ઉદાસ કહેવાનો. પહેલા તો દેહ દશા મટવી દે. ગુરુ મળ્યા પછી દેહને હું માની છી. કારો ને ધોરો ને નાનો ને મોટો, સ્ત્રી ને પુરુષ, પછી એના પર જે વસ્ત્ર પહેર્યા નાતી જાતિના બધા કેટલાય વર્ગોના, આમાં એટલો બધો જાડો કરી નાખ્યો દેહના. આપણે એટલો બધો દંડ કર્યો, મરતા સુધી દેહ છૂટતો જ નથી. દેહને તો પેલો ફંગોળી નાખી દેવાનો, કારણ કે પેલું આંટી આંખી જ પડી, અવરી આંટી. દેહને હું માન્યો એ મોટામાં મોટી આંટી. ગુરુ મળે તો તમારા સ્વરૂપની ઓળખાણ કરે. જે ચૈતન બ્રહ્મ તમારા અંદર જે હરદમ ગાજી રહ્યો, ગુજાર કરી રહ્યો, એની ઓળખાણ કરાય છે. હવે એનું સ્મરણ કરતા જેમ ઈયળ ભમરી બને એમ જીવ શિવ બની જાય. જીવ મટી શિવ બની જાય. જીવ મટી શિવ બની જાય. ભય ભ્રમણ ઈયર રૂપ ત્યાગી સોઈ સ્મરણની રીત. જીવ દશા મટાડી જ્યારે શિવ સ્વરૂપ સોહમ સ્વરૂપ બની જાય. સોહમ અખંડ શિવનું સ્વરૂપ મારા બાબા. એટલે મારા બાબા આ જ ભક્તિ આપણને ગુરુ બતાવવા, ભક્તિ ગુરુ બતાવે. 10મી ભક્તિનો ભેદ. હવે એક તો એવું એક જ્ઞાન છઠ્ઠુમાં. પહેલો સર્વોપરી છે ને તત્વ એ જ્ઞાનનું તત્વ. બીજા નંબરે ભક્તિ. ભક્ત ભગવાનની ભક્તિ કરતા કરતા ભગવાનના સ્વરૂપને પામા. પણ જ્ઞાનીમાં તો ખાલી લક્ષ જ હોય. એનો દાખલો એક પંચીકરણમાં આપતા રામબાવા કે પેલું સિંહનું બચ્ચું હતું ને નાનું, એ ઘેટાના ટોળામાં જતો હતો. ઘેટાના ટોળા પછી ઘેટાના ટોળામાં એનો અધ્યાસ થઈ ગયો. કાયમ ભેગું રહે ને, પછી પોતાને ઘેટું માનતો હતું. સિંહ પણ પોતાને ઘેટું માનતો હતો. તે ઘેટા બે બે કરે માં બે કરે, એની ભાષા ભૂલી ગયો, ઘેટાની ભાષા શીખી ગયો. બે અને ઘેટા બીકણો હોય, આ બીવા માંડ્યો. બધાય થાય ન કે તો જંગલનો કઈ હતો. ધીરે ધીરે મોટો થયો. એના અંદર તો પેલી સિંહ જેવો દેખાવા માંડ્યો, પણ એ પોતાના સિંહ ના માને. બીજા એને સિંહ જેવો કે, પણ એ સિંહ નતો. એ પોતાનો તો ઘેટા બકરા જ માનતો. એમાં એક વખત કે આ ઘેટાનો ટોળણ ભેગો એ સિંહ મોટો થઈ ગયેલો અને ભૂલો પડી ગયો અને ગોવાથી આખો પાર થઈ ગયો ને આ ટોળું ભૂરાઈ ગયું. ગોવાથી કંઈક કામ આવી ગયું છે બેવરે, તે નેરી ગયો. ઘેટાનું ટોળું રહી ગયું શેમમાં. એમાં સિંહ આવ્યો ડાલામાં તો, અને એને તો ત્રાડ મારી ને સિંહે. ત્યાં તો ટોળું બધું નાહવા માંડ્યું. બધું તે ભેગો પેલો નાહવા માંડ્યો. એટલે પેલો સિંહ તો સિંહનો ઓળખે ને, કારણ કે એને પોતાને જોયેલો હતો. આને એને નતો જોયો, પેલા એ જોયો હતો. એટલે આ તો મારા માલ્યો, આ ઠોટા બકરા ભેગો થયું ના, એને મારા પડખે રહેવું જો કામ. પણ એક સેકન્ડ વિચાર્યો કે હવે આજનો શિકાર ભલે જાય, પણ આ મારો ભાઈ ભૂલો પડ્યો એને પેલા તો જ્ઞાન કરાવો. એટલે પકડ્યું ને પૂછડે, તું ક્યાં ભાગે બધા ભેગો ગાંડા? જો તું ને હું બે એક સી, હું સી ને તું સી. ના હું તો ભીગું થતરવા માંડ્યો. ગાંડા થતરી ને હેન્ડ ગુરુ ગુમ અરીસો બતાવી દો. જળમાં લઈને પ્રતિબિંબ દેખાડ્યું. બિંબ તો એ તો પ્રતિબિંબ દેખાડી દીધું. બિંબ રૂપે પ્રતિબિંબ રૂપે આ દેહ છે. પ્રતિબિંબ જગતનો સાર. બિંબ રૂપે તું શું આત્મા કર ગુરુગમથી વિચાર. આ ગુરુગમ દ્રષ્ટિ આપે જ્ઞાન જોઈ લે. હવે તું મારા સામો જો ને તારા સામો જો. આપણને હરીશો ગુરુગમ આલ્યો ને હરીશો, એમાં ગુરુ સામો જોવાનું, આપણે સામો વર્તો વળી જોવાનું. અવરો ફરીને કે રામદેવ 3 તાલી પાડે, અવરો ફરીને બાળનાથ 3 તાલી પાવો, 3 તાલી પાડે. આ હરીશો જોવાનો. જેવા ગુરુ શું ને એવા તમે છો. ગુરુએ જે ગુરુ દ્રષ્ટિ આપી ને એમાં હું શું એવો તું શું, તું શું એ હું શું, બે એક કરવાની વાત છે. બે નથી. ગુરુ શિષ્ય બે નથી. એકમાંથી બે ને બે માંથી એક થવાનું. બે માંથી એક કરવાનો હરીશો. આ ગુરુગમ દ્રષ્ટિ ટૂંકમાં બસ. એટલે તેમાં પેલા કીધું ને બીબા વગરની પાત. બીબું જ નથી. એકનું બીબું ક્યાં? બીજું હોય તો બીબું પાડવું પડે. આ દેહ બીબું પ્રતિબિંબ છે. આ બાતો બધી દેહમાં પડી જાતો, બાતો બધી સ્વરૂપમાં ક્યાં? ભવાની દાસ હતું કે
એટલે ટુકારમાં સિંહ કે હવે જોઈ લે ને હવે જેટા હમું જો એમ ગુરુ મળે ને એના પકડી લે. આપણે જે પૂર્વના હોય ને, જે ઓળખતા હોય ને, મળ્યા હોય ને, મળશું પૂર્વ જન્મની પ્રીતે, નવા ખાતા નહીં ચડે જુગો જુગની રીતે. અને આ ગોતી લીધા ને જો આપણને ના ગોતી લીધા અને આપણને સિંહ જેવા કીધા પકડા જેવા સાચું બે કરવાનું. ખાલી ડાક્ટર ખોટું પેલો રિપોર્ટ કાઢીને કેન્સર કે બે શું છે કે મારું છોકરા આ બે ની ભાષા. પેલા પરીક્ષિત ની ઘોડે તક્ષક દર્ક મારે એ પેલા શરીર ને છોડી દે. કાળ રૂપી તક્ષક બધાના હાથ દાડે ડંગ મારવાનો જ છે. હાથમાં હાથ દાડામાં જ છે ને બધાનું મૃત્યુ દેહનું જન્મે એ બધા. એ પેલા ગુરુ બ્રહ્મા દ્રઢ કરો અને પોતે પરીક્ષિત બનો, પાસ થાઓ ગુરુના જ્ઞાન એની કસોટીમાં. પણ કસોટી જ કોઈ સડવું નથી. કથા બધા અભ્યાસ કરે, કથાયું સાંભળે બધા, પણ પરીક્ષિત ની ઘોડે જયારે પરીક્ષિત ને છેલ્લી શાન કરી ગુરુએ કે પરીક્ષિત પેલો આવવાની તૈયારી હોય તક્ષક અને ડંખ દીકીએ. ઋષિના વચન કોઈ દી ખોટા ના હોય, સંતના શાસ્ત્રોના વચનો કોઈ દી ખોટા ના હોય. મરવાના પાક જન્મ ધરે મરવાનું કોઈ બાકી નથી. આ તો નામ ધરી સબ વસ્તુ જ આવે, ખતમ સૌ કોઈ થવાના, નાના મોટા મરમર બેઠા, પણ એક ગુરુ વચન નહીં મરવાના. એ પકડી પાડો, એ પકડી જો. આ ગણપતિ એટલે પરીક્ષિત અમે સીતા અમારી આજ્ઞાકાર નહીં આવો. તમે ભજન કરો ને, ભજન નામમાં સુરતા હોય તો કાળ ના આવે, એની અવધિ પૂરી થઈ તો પેલો પાછો જાય. વાંચો ખાલી આ યોગ ગુરુમુખી ન હોય ને, હાથા સજીના માથે ગુરુ મળ્યા એને તો કાળે એનાથી બિયાય નથી આવતો. એ સ્વીકાર કે હવે મારું કાર્ય પૂરું થઈ ગયું. આ તો રામ જયારે કે કાળ જયારે લેવા આવ્યો કે હવે સ્વામી તમારો આ જે લીલાનો હતો ને પીરિયડ પૂરો થઈ ગયો, હવે તમારે આવવાનું તમારા નિયમ પ્રમાણે. આ જગતમાં કોઈ રહી શકતું નથી કે તો રામને જો આ જગતમાં કાળ લેવા આવતો હોય અને એની આમન્ય પાડતો હોય, આ તો રામ કરતા મોટું આપણને નામ આલ્યું. રામથી મોટું એનું નામ. જે નામના આશરે બેઠો એને તો કાળ પરેજી પાડે ને, એની આજ્ઞામાં કાળ. નામના આજ્ઞામાં કાળ છે. નામ સર્વોપરી, નામની આગળ કાળ આવી શકતો નથી. દેહમાં મૃત્યુ હોય, નામમાં મૃત્યુ નથી. નામ તો અજર અમર છે. જેને દેહમાં જ્યારે કાળ આવે ને, અવધિ પૂરી થાય ને, એ પેલા નામમાં જેને સુરતા સાધી લઈ એના પછી દેહ રહ્યો ને, જેમાં હરફ કાચડી છોડે દેહ છૂટી જાય. હરફ કાચડી અને કાચડી છોડ્યા પછી બીજીને સાંભળી લેવા જવું પડે. કાંઈ દે હોય મહાપુરુષોને જ આનો આ દેહ પ્રાપ્ત થાય. ગુરુના બાળકો હાચા ગુરુ મળ્યા હોય અને હાચી આપણી નિષ્ઠા હોય તો આનો આ દેહ આપણને પ્રાપ્ત થાય. જે લાખો કરોડો દેતા વારે વારે નથી મળતો એવા સંતો શાસ્ત્રો કે પોકારી પોકારી એ આપણા માટે હસ્તગત થઈ ગયો. હસ્તગત એમ ભીમો હોય ને ગાડી કે ભાગી દે તો બીજી આ લીધે નવો જો. એમ જેને આ હપ્તા ભર્યા હે ને નામના ભજનના, એના ગાડી નવી મળી જાય. અંતરી હારી વળી જ્યાં જ્યાં અટકાણી હોય ગાડી કમ્પ્લીટ એન્જિન વાળી આવે. ક્યાંય ભક્તિ માર્ગમાં પછી રોકાવ નહીં એવી જગ્યાએ અવતાર, એવો અવતાર. અને કૃષ્ણે ગીતામાં કીધું કે મારું ભજન કરતા કરતા જે જીવ જ્યારે દેહ છોડે છેલ્લી ઘડીએ તો એનો જે અધૂરો યોગ છે એ પૂરો હું કરું. હા હા, તો એનો અધૂરો યોગ કે હું પૂરો કરું. હે અર્જુન, જે મને ભજતા ભજતા દેહ છોડ. આને જો પ્રીતમ સાહેબ કીધું, હરિ ભજતા હરિમાં સમાય રે સોહાગીલા. આ અવસરમાં જેને સદગુરુ મળ્યા તો આ ગુરુની મહત્તા. હવે આપણા મહાપુરુષો એવું કે કઈ પ્રકારના ઋણ આપણા માટે. ગુરુ મળ્યા પહેલા પ્રાગજને મળ્યું ને, પ્રાગજમાંથી જે મળ્યો ગુરુનો સંગ થયો આપણને. પણ આના જે કર્મ પ્રાપ્ત એ છૂટેલું તીર છે, એ છૂટતા નથી, એ ભોગવે છૂટકો.
એમાં 3 મુખ્ય ઋણ આપણા માટે જીવના. એક માત પિતાનું ઋણ, એને આપણે પિતૃ ઋણ કહીએ. આ હરાત્મક છે ને આ હોરે હરાદીના પિતૃ એના તર્પણ માટે બ્રાહ્મણોની વિધિ કરાવો અને એ પ્રમાણે જો કરો તો આપણા કે પિતૃ પ્રસન્ન થાય. પણ એની આગળ સદગતિ થતી નથી. પણ જો આવા મહાપુરુષોના ઘરે તેડાઈ ભજનિક પુરુષોના અને કદાચ જો આપણે તો એ આપણા માતા પિતાનો જે આત્મા જ્યાં હોય ને ત્યાં એને તૃપ્ત થાય. એની જે વ્યાધિ હોય, એની જે તકલીફ હોય એ દૂર થઈ જાય. બાકી ખાઈ પીવો ખરો આ તમે નાખો, કર્મ ખોટા નથી. એનાથી પુષ્ટિ થાય, એની પ્રસન્ન થાય જીવ. પણ એની દુર્દશા મટતી નથી, આગળ ગતિ થતી નથી. આગળ ગતિ કરવી હોય તો આંગણે સંતોન તેડાવજો. કાગવાસ આપણે શું કહી? કાગવાસ. કાગ એટલે ચતુર, પક્ષીઓમાં ચતુર કાગડો. જોજો એને તમે આય કાંકરી લ્યો તો એને ખબર હોય એક આંખે જ જોવાય. એક આંખ નથી, એક જ દ્રષ્ટિ. એ જોઈ લે એટલે તમે આ કાંકરી પેલા તો ઉડી જાય. એમ જે આવરણમાં આવતું નથી એને ખબર પડી જાય. એવા સંતો નો આપણા આંગણે વાસ કરાય એને કાગવાસ કહેવાય. જો એક આપણે મહાન થઈ ગયા સંત ચારણમાં, એને કાગ કવિ કાગ કહીજો, કવિમાં કાગ જો. એટલે મારા બાપ કાગવાસ એટલે આપણી ભાષામાં સંતોનો વાસ, ભક્તોનો વાસ કરે, જ્ઞાની ગુરુનો ચરણે વાસ કરાય. તેથી આપણા પિતૃના ઋણમાંથી આપણે છૂટી અને પિતૃની આગળ ગતિ થાય, સદગતિ થાય. બીજા નંબરમાં દેવનું ઋણ. દેવ ઋણ એટલે આ પૃથ્વી દેવીનું ઋણ, જળ દેવતાનું ઋણ, અગ્નિ દેવતાનું ઋણ, આકાશનું ઋણ, વાયુનું ઋણ, પછી સૂર્યનું ઋણ, ચંદ્રનું ઋણ, પવન, પાણી, આ જે જેટલી વનસ્પતિ, વળી જેટલા દેવી દેવતા તમે માનો 33 કરોડ, એ બધાનું ઋણ આપણા માટે. આડકતરી રીતે આપણા માથે પૂર્ણ બધાય. ત્રીજું ભગવાનનું ઋણ, જે આપણું જીવન હાલી ગયું, જેના આધારે આપણો દેહ. આ 3 ઋણમાંથી કોણ છોડાવો? ગુરુ છોડાવો. ગુરુ મળી જાય તો આ બધાના ઋણમાંથી છૂટી જાય. અને ઋણમાંથી છૂટવાનું સાધન કમાઈ, ભજનની કમાઈ. આ ગુરુએ આપ્યું ને ભજન, એ ખાલી કહેવા હતા જ આપ્યું આપણને. મને પાકો થઈ ગયો, મને હવે તમે જેમ ભજન કરશો એ તમારી કમાઈ. જેટલું આમાં ગુપ્ત ભજન, આ કમાણી જગતને નહીં દેખાય, પરમાત્માને સીધી દેખાય. કારણ કે એની બેંકમાં થવાની, આ બેંકમાં આપણી કમાણી ના દેખાય. કદાચ ચેકમાં, કોરાના, બીજા ખાતામાં પૈસા દેખાય, કદાચ હારા ઘર દેખાય, બંગલા દેખાય, કદાચ આપણા શરીર ઉપર દેખાય. આ કમાણી, ભજનની કમાણી સુદામાએ કરી જો કૃષ્ણના શરણ જોવા પડ્યા. કેવી કમાણી કરી ભજનની? गरीबी में अमीरी लो, जो आनंद संत फकीर करे वो आनंद नहीं अमीरी में. आर्य सुविधा आपो, बाली कमाणी तमने सुविधा आपो, सदविद्या नहीं आपो. सतविद्या तो सदगुरु आपो. आ नामનું ભજન છે સતવિદ્યા. અને એ કમાણીથી આ મહાપુરુષો જગતમાં પૂજ્ય બન્યા અને આપણા ગુરુ મહારાજનો રાજીપો થયો. મારા બાપ એટલે ચંદન જેવા ગુરુ કદાચ મળે ને તો વિસ્તર એટલે વિષય પુરુષો. ટૂંકમાં વિસ્તર એટલે પેલા હરફની વાત છોડો અને ચંદન સમાન સંત કયો કે સંત પારસ ચંદન ભાવના. ચંદન में 3 प्रकार, एक चंदन थी विष उतरे, एक चंदन थी अग्नि ओलाय, एक टीपू पड़े तेल में तो के तेल तातो ना थाय. आवा 3 प्रकारना चंदन बताया. હવે ચંદન જેવા ગુરુ એ શું કરે? વિષય પુરુષનો સંગ થાય એનો તો શાંતિ આલામ થોડી ક્ષણી ટાટક થાય, તનના તાપ બુઝાય. મનના તાપ બુઝાતા નથી, કારણ કે મોઢું એ મારતો નથી. જોજો હર ફીટીને પડ્યો હોય પણ મોઢું છેટું રાખે, કારણ કે જ્યારે એમ ઘણા પુરુષો અને ઘણા ગુરુ એવા હોય કે એની પાસે એટલું બધું
નથી હોતી સત્તા બળ, એટલે પેલાના મોઢા સુધી આનું કાર્ય ઠંડક પગથી મુખમાં નેત્ર એમ શરીરના શાંત થાય તમને થોડું ઘણું પૈસો ટકો મળે, મૂળ મજૂરી બીજું ત્રીજું તમારું હાલ શાંતિ પૂરું મળ્યા પછી દયા ગુરુ મારતી આપણું હાલો બધું હો. પણ મોઢું ના માર્યું હોય, ભજન ના કર્યું હોય, ભજન ભજન ના ભરોસે રહેજો, અંતે એ નર વાપશે અમર બીજક જેના હાથ આવ્યું ને કાળ કેમ કરી દઉં. ત્રીજા ગુરુ સરોવર જેવા, સરોવર તરોવર સંત જના ચોથા વર્ષ મેં પરમાર્થના કારણે ચાલે છે. હવે સરોવરના તરુવર બેનો સંગ થયો. તરુવર એટલે ઝાડ, સરોવરના કિનારે ઝાડ હોય તેને પાણી પાવા જવું પડે. આમથું જ લીલું હોય, લીલું સમ જેવું એ ઝૂલતું જ હોય, ઝૂલ્યા જ કરતું હોય, નીલાડો જ હોય. જોજો સરોવરના કાંઠે ઝાડ રહો ને એ ઘડીકમાં એનો ઉગાવો થયો. એમ કદાચ સરોવર એટલે પાણી જેવા સંતો અને ઝાડ જેવા, પણ એ ફળ ફૂલ આપો છો. ઝાડમાં ફળ ફૂલ આવે જ્યારે સંગ થાય સરોવરનો તો ઝાડમાં ફળ લાગે એટલે ઝૂલતા હોય, ફળ ફૂલ આવે. એમ ઘણા બધા ગુરુના મળ્યા પછી સત્કર્મો કરતા હોય. કોઈ અન્નદાન આપે, કોઈ વળી ભૂમિદાન ને કોઈ કઈ કરતા હોય, કોઈ ગાય પાડે ને કોઈ બીજું ત્રીજું કરે. આવો ફળ દેખાય, મોટા મોટા આશ્રમો બાંધી બેઠા, પણ મોક્ષ મુક્તિ ના આપી. મોક્ષ મુક્તિ ના આપી. મોક્ષ મુક્તિ માટેના ગુરુ તો આજો છેલ્લે કીધું કે ગુરુના ચરણે અંબારામ બોલ્યા, થઈને સાચા ગુરુનો સદગુરુનો સંગ. સાચા ગુરુનો સંગ થાય, આ નામનો સંગ થાય, સત્ય નામનો સંગ થાય, સાચા ગુરુનો સંગ થાય તો મોક્ષ મુક્તિ સ્વભાવમાં મળી જાય. મેળવવી પડતી નથી, એ મોક્ષ આપે. આ નામ વગર મોક્ષ થતો નથી. આ ગુરુના સત્ય જ્ઞાન વગર, આચા જ્ઞાન વગર મોક્ષ મુક્તિ. અને મોક્ષ કઈ મેળવવાનું નથી, મોક્ષ તો આત્માનું સ્વરૂપ. નામ એ જ મોક્ષ. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ કો નહીં, જપ તપ તીરથ ને. એટલે મારા બાપ એવા ગુરુની જરૂર છે મારા બાપ. અને એવા ગુરુ મળે તો આપણને મૂળમાં થોડુંક આમ ઠેરાવે. મૂળમાં કારણ કે જગતના મૂળ છે ને એ ધરતીમાં, અને સંતોના મૂળ આકાશમાં. પરમાત્માનું મૂળ આકાશમાં. આકાશગામી જે શબ્દગામી કરાવવા એવા ગુરુની જરૂર છે મારા, એવા ગુરુની જરૂર. જો આપણી નાભી છે ને એ મૂળ કહેવાય. આ દેહની નાભી, ત્યાંથી જ આપણો વિકાસ થયો ને, ડીકિયામાંથી. બીજી નાભી મનની નાભી. આવો જય એ પ્રાણ. આપણે ત્રીજી નાભી જે કે શબ્દની નાભી, જે આત્માની નાભી કહેવાય શબ્દ. અને પરમાત્માની નાભી ગુરુ પોતે જ છે મારા, બીજું કોઈ નહીં માનો. ગુરુ એ જ બધાની નાભી, કારણ કે બધાનું મૂળ ગુરુ. નાભી એટલે મૂળ. તો એવા ગુરુ મળી જાય. મૂળના મૂળ ગુરુએ મૂળ બતાવ્યું, સરખું માપો માપ, ઊંચું નીચું કાંઈ ના રહ્યું, કેટલો આપો આપો. એવા ગુરુ મળી જાય ને તો આપણું આ કાયાનું કલ્યાણ થાય મારા બાપ. અને તો જીવની કંઈક આગળ ગતિ થાય. એજી મૂળ રે એ વિનાનું કાયા રે ઝાડવું રે એ પડતા નહીં લાગે એજી મૂળ રે એ વિનાનું કાયા રે ઝાડવું રે એજી મૂળ રે એ વિનાનું કાયા રે આ ઝાડવું રે.
હેજી પુણ્ય રે રૂપી રે ખાસ પૂરજો રે હેજી પુણ્ય રે રૂપી રે ખાસ પૂરજો પારણી ગઈ છે પથાર રે મૂળ રે એ વિનાનું કાય રે ઢાળું રે હેજી સત્ય રે મૂળ હે વિનાનું હે ઢાળું હેજી શીલ રે સંતોષ નાસિલ રે સંતોષ બોલ્યા રે હિમલવી ભાણોજી બોલ્યા રે હિમલવી ભાણોજી ભજન કરી ભજન કરી ઉંદરો ને હે મૂળ રે હે વિનાનું કાયા હે મૂળ વગરનું આ ઝાડ એટલે આપણું શરીર આ કાયા આના મૂળ જમીનમાં જમીનને તળિયું નહીં ને એટલે પાણી જમીન તળિયા વગર ક્યાં મૂળ નાખા અને લગભગ તો મૂળ આય વાળા જો કરી નાખે હગા વાળાના કૌટુંબ ના એકબીજાના મૂળિયા ખેંચવા જ ઉભા થયા જોઈ ગયા ને આપણે ઇતિહાસ કૌરવનો પાંડવોનો ભગવાનના મૂળ આ લોકોએ રવાના ના દીધા રામાપીરની સમાધિ ખોદવા માંડી
આ જગત છે મારા બાપ. એટલે આ જગત મૂળ કાયા છે ને એ મૂળ વગરનું ઝાડ. અને દેહ કોઈના રહ્યા નથી. મોટા મહાન પુરુષો થયા, યુગ પુરુષો થયા, એનાય દેહ નથી રહ્યા. બગદાલમ ઋષિ જેવાના દેહ નથી રહ્યા. 78 રામા અવતાર હતી. લાંબામાં લાંબુ આવ્યું નથી, નહીં દેહ નથી. પડતા નહીં લાગવા. પણ આમાં પુણ્ય કરો, પુણ્ય એમાં કઈક આ બીજક વાવો. કર્મના બીજક છે. ધર્મનું બીજક છે અને કર્મનું બીજક છે. હવે કર્મનું બીજક એટલે કર્યા વગર કઈ મળતું નથી ને કરેલો ભોગટ જતો નથી. એ ભોગવવું પડે. જે કર્મ કરો દેહથી જન્મ ધરીને જે કઈ કરો મરો ત્યાં હોય એ બધા કર્મ લાગુ પડે. દીવના માથે કર્મ છે. ગુરુ મળ્યા પછી ધર્મ લાગુ પડે. એને નિજ્યાનો બીજ કહેવાય, નિજ ધર્મ. પણ બીજમાંથી જગત કાઢી નાખે. તારા ગુરુ મળે એટલે બીજમાં જગત કાઢી નાખે. ધર્મ મૂળભૂત આવે. ધર્મ મૂળમાં ધર્મ, જગતનું મૂળ કર્મ અને સંતોનું પરમાત્માનું મૂળ ધર્મ, નામનું મૂળ ધર્મ. હવે એમાં કર્મ કરો તો એમાં પુણ્ય કરવું પડે. પુણ્ય રૂપી ખાતર પૂરો. અને આમાં ચાલ્યું પુણ્ય, આ ધર્મનું પુણ્ય ચાલ્યું તો ઉગારામ બાપા બતાવ્યું કે આ તો તમારા પોતાના પુણ્યના પારખામાં ગુપ્ત દાન દેજો. સર્વમાં શાંતિ તપશો તમારો આત્મા. આ શ્વાસોશ્વાસે નામનું ભજન કરો એ મોટામાં મોટું પુણ્ય. આ અજંપા દાનથી મોટું કોઈ દાન નથી. ગુરુએ જે તમને નામદાન આપ્યું છે ને એટલે ગુરુનો સર્વોપરી તેમાં કીધા. કારણ કે દાતા જગતમાં દાતામાં દાતા હોય તો ગુરુ. ધન ગુરુ દાતા, ધન ગુરુ દેવા. કારણ કે આ શબ્દનું આપણને જ્ઞાનદાન આપ્યું, નામદાન આપ્યું. અને આપણે દાતારી આપણી જોઈએ તો અજંપા દાન આલો. આ દાન આપવાથી ભગવાન ઋણી બનાવે. જેટલા સંતો ભક્તો ત્યાં ને એના ઋણમાંથી ભગવાન કે હું નહીં નીકળતો. એને તો ધ્યાન ભગવાન ન રહેવું પડે. ભગવાનને એના અભય પદ છોડી અવતાર ધારણ કરવા પડે. એ ભક્તોની સત્તા તો જો કમાણી જો ભગવાનને ઋણી બનાવી. સંતોએ ભગવાનને પાછા પગલા ભરાય ને મન ચંગાવતી કે ભગવાનને પાછા પગલા ભરાઈ દીધા. કેલૈયાએ પગલા પાછા ભરાઈ દીધા. જેટલા મહાપુરુષો છે ભગવાનને હરાઈ દીધા. જો કારણ કે એની પાસે નામનું બળ હતું, ભજનનું બળ હતું, કમાણી હતી. એટલે સતરૂપી જળ સિંચવાનું કીધું. સતરૂપી જળ એટલે આ શ્વાસોશ્વાસ ભક્તિ રૂપી. તમે શ્વાસોશ્વાસે ભજન કરો એ સત્ય નામનું જળ છે મારા બ્રહ્મરસાયણ પાન. એથી છોડવો કે એવો થાય. પણ આ કોઈ બીજા પાણીના ઢાંકવાથી નહીં ચાલે, બોર કરવાથી નહીં ચાલે. કદાચ બારે મેઘ ખાંગા થાય તો આ કઈ બીજું કોઈ કહેવા નથી. પણ આની પનિયારી નુરત સુરત છે. નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન. ગુરુની શાનમાં રહી આ શાન મેળવવાની. ગુપત ભક્તિ છે, ગુપત સમરણ છે, આ ગુપત યોગ છે. એ કર્યા કરો તો. કારણ કે આ ભક્તિ એવી છે ને કોઈ જગતને દેખાડવા માટે નથી. ચંદ્ર સુરત કરતા ના ડેટા, વત્તી ના ડેટી વેર, હરિજન સંતો ભક્તોના બધા ના ડેટા. આ કુદરતનો ગેબી કેર છે. ક્યારે ઉગારામ ભજન કરી લીધું ને આવડી મોટી ઉગમ પહોંચતી. જ્યાં સવારામ બાપાએ ભજન કરી લીધું અને પીપળી ધામ કરી દીધું. કોઈ દી કે સંગ લઈને પીપળી સવારામ બાપા નહીં ગયા. રામદેવ પીરના સંગ લઈને આવવું પડે. પીપળી બી નથી ગયા. આ ભજન કમાય. ત્રીજા નંબરે કીધું કે શીલ સંતોષ. હમણાં અગાઉ પેલા શરૂઆતમાં બોલી ગયો કે રેણીનું ઘર શીલ અને સંતોષ. શીલ મારી દેવું, ચરિત્ર. જ્યાં સુધી ચરિત્ર ચિત્ર ગમે એટલું આબે ઉભું હોય પણ ચરિત્ર ના હોય શું કરશું. ચિત્રામણમાં તો અત્યારે ફોનમાં એવા કેમેરા ને અરે મારા બાપ, તમારે રામાપીર બનાવો હોય તો ઘડીકમાં બનાવી દે તમારા ફોટા. ગમે ના છોકરા હોય ને એનો તમે કાનુડો બનાવી શકો, શિવ બનાવી શકો. તમે જેવા બનાવો એવા બની જાય ને પણ ચારિત્ર બનાવવામાં આખી જિંદગી જાય. મારા સંતોએ વેઠવું પડ્યું મારા બાપ. ચિત્ર તો ઘડીકમાં બની જાય, ચારિત્રના ઘડતરમાં જ આખી એ ગુરુની કૃપા હોય તો ચારિત્ર બનાવે. અને જો સંતોના ચરિત્ર ભજવાય, ભગવાનના ચરિત્રો લીલા મહાપુરુષ એની ચારિત્રની મારા બાપ વાતો થાય.
એના દાખલા દૃષ્ટાંત લેવાય, એના સિદ્ધાંતો જીવનમાં લેવાય. બોલ્યા રવિ કિમ રવિ બાણ, કિમ રવિ બાણ. અને આ ફળ અજર મળશે. નામનું ફળ રહ્યું ને એ વ્રથાને જ જતો, એ અલગ. તમને પેલા અર્જુન કહેતો કે બાણ મારે તો પાછું આવી જતો. જોઈએ ગુરુનો બાળક આ કેટલા શ્વાસા નાખે ને ભક્તિમાં, એટલા હવાય થઈને પાછા આવે મારા, હવાય થઈને. એટલે બહુ ચિંતા ના કરતા. આ જગતમાં બધું મળે, શ્વાસા નથી મળતા. વિચારતા શ્વાસા કુદરતની બક્ષિસ છે, અને ભજનથી જ શ્વાસા મનુષ્ય દેહમાં કાયમ રહે, બાકી રહેતા નથી. આવો દેહ જોતો હોય, આવા ગુરુ જોતા હોય, આવું આવું આનંદ કરવો હોય, વૈકુંઠમાં નથી આનંદ મારા. જે આનંદ સંતોમાં, સત્સંગમાં, જે પરમાત્માના નામની કથા હોય, કીર્તન હોય, અહીંયા જે આનંદ છે એ ભગવાન કે મારો વૈકુંઠમાં નથી. એટલે નાચો તો ઉભો કે નાચું કે મારા ભગત કહે તો નાચું કે લ્યો. હમણાં ના મારા જ નાચો ઉભા થઈ ગયા. હા, એનામાં એ આવી ગયો તો. એટલે મારા બાપા ભુવામાં માતા આવો તો, અને આપણા ભગતમાં ભગવાન આવો તો નૃત્ય કરે, નાચે, કીર્તન કરવા માંડે. આપણે બધા ભક્તોના બેલે જ છે ને ભગવાન. જો એના નામે નાચો તો બહુ સાચું. મારા મીરા નાચી હતી, પગ ગોકરો બાંધે, મીરા નાચી રાજી પોગટ નાખ્યો, અને વિષના અમૃત બનાવી દીધા. ઝેરના અમૃત. આપણું જીવન ઝેર જેવું હોય ને એમના અમૃત જેવું બનાવી દે. ગુરુની કૃપા એટલી તાકાત વાળી. પ્રસાદીનો સમય થતો આવે છે. મનુ બાપા આવ્યા, થોડો આપણે લાભ લઈ. 1 વાગે આપણે પૂરું કરીને બધા પ્રસાદી લઈને જજો. મુખ્ય તો મહિમા હે પ્રસાદનો પાવો પ્રીતમ. બોલો સદગુરુદેવ.